પણ એની સેવા કરતા કરતા લૌકિક વિદ્યામાં આગળ વધી શકાય છે. એમનું ઉદાહરણ પાછું એટલી જ નમ્રતા, એટલી જ નિયમિતતા. પછી ચશ્માવાળો ભાઈ હા પાછળ હા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, પહેલા ઉભા થઈ જાઓ એટલે બધા કન્ફ્યુઝ ન થાય. તો ઉભા થાઓ, કોનો ગુણ કહો છો? પહેલા ઉભા થઈ જાઓ, જેનો ગુણ કહો છો. હા બધા મળવું જોઈએ. કઈ સેવા? છાત્રોની સેવા હાજરી બધી કઈ પણ વસ્તુઓ મનમોળ અટકાતી હોય બધી ગાઈડન્સ આપે છે. સારા માર્ક છે. ચલો સરસ. વોફાટ પ્રાઇવેટ લિમિટેડ પરાગભાઈ ક્યાં છે? ઉભા થાઓ, સંચાલક છે. ઓકે, ત્યાં એમનું શું મનીષભાઈ? બધા સંદેશ પાઠવવાનું કામ જે સંચાલકનું હોય તો એ સેતુ સમાન કાર્ય બહુ જ નિયમિત રૂપે કરે. લહાર્યું ને કે સભા છે નથી બધી કાર્ય અવગણમાં આવીએ ઘેરથી તે નીકળીએ કે ન નીકળીએ. હર્ષુભાઈ આમનો ગુણ હું કહું, રોજ સંઘાર આરતીમાં હાજર હોય છે. અને યોગી બાપાના ખંડની આગળ યોગી બાપાની જેમ અલમસ્ત આનંદમાં હોય છે અને રોજ કથામાં બેસે છે. 76 વર્ષની ઉંમર છે પણ ઠંડુ ના લાગે આપણને, એટલે એમની આધ્યાત્મિક પીડતા બહુ છે. ચલો હવે નીતિ ધ્યાસન કરો. ભાવ ગુણ ગુરુ બધા આંખો બંધ કરો. જે વસ્તુ હું જે કહું ને તમારે નહીં જોવા, હાથી નહીં જોવાનું, માછલી નહીં જોવાની, કેરી તો દેખાવી જ ના જોઈએ, ગરોળી નહીં, વિષ્ટા નહીં, કીડી નહીં જોવાની, પોપટ નહીં જોવાનું, યોગી બાબા નહીં જોવાનું. કાંડા દર્શન તો જોવાય જ નહીં આપણે સત્સંગમાં. ચલો આંખો જેવું ન જોવાનું, બોલવું ને ક્લિક થાય એવું કોઈને અનુભવ ના પાડી છે પણ બોલવું ને આમ ક્લિક થાય, બોલવું ને ક્લિક થાય. હવે પોઝિટિવ વસ્તુમાં ઊંધું છે. જે જોવાનું કહીએ ને તો મનને બહુ મારીએ ને તો માંડ ભગવતી મહારાજ દેખાય. સવારની માણસિયા બેઠા ને હાથ કરવા બેઠા આત્મ વિચાર અને થઈ જાય પ્રાપ્તિનો વિચાર, લૌકિક પ્રાપ્તિ. પારલૌકિક પ્રાપ્તિનો કરો તો પરિવર્તિત થાય પ્રતિથિનો. એટલે નેગેટિવ વસ્તુ જેવી છે. અભાવગુણ છે ને, આપણે ના જોવું હોય ને તો આ આપણું મન તરત જોઈ લે. જેમ કે મેં કીધું કે આ વસ્તુ નહીં કરતા, એટલે પૂજારી મહારાજ ગમે એટલું કહે છે કે આ નહીં કરતા, પણ ત્યાં આપણને છે ને મન ઓટોમેટિક જાય. અને અધ્યાત્મ માર્ગ એ છે ને મન સામે લડવાનો જ માર્ગ છે. મન જીતાઈ ગયું, જીતમ જગત કેન મનોની યેન. સારા ગુરુનું પહેલું વચન. જેને મન જીત્યું એને જગત જીતી દીધું. ભાઈ તમારે સિકંદરની જેમ થાપા મારવાની જરૂર નથી વિશ્વમાં કે હાલો વિશ્વ જીતવા ચાલે. તમે પોતાનું મન જીતી લીધું ને તો વિશ્વ જીતી લીધું. તો મન સાથે લડવાનો માર્ગ એ અધ્યાત્મ માર્ગ છે. તો ભાવ સામે લડવું પડે, નેગેટિવ થોટ સામે લડવું પડે. તો પહેલા એના બારા બંધ કરવા પડે, બધા કાન બંધ કરવા પડે, આંખો બંધ કરવી પડે. દિવ્ય ભાવ આટલી બધી વાતો કરે છે બાપા, તેનો વિચાર કરવો પડે. કારણ કે પોતાને અરુચિ થાય ને એ અભાવ છે, એ બહુ નડતો નથી. કારણ કે આપણને એલર્જી થઈ જાય. પણ એની વાત બીજાને કરવી ને એ અવગુણ થઈ જાય. અને એની સાથે અબોલા લઈ લેવા અને એને જાહેરમાં ફરિયાદ કરવો એ દ્રોહ કહેવાય. એટલે સત્સંગમાં જો સુખ લેવું હોય, કેસર કેરી જેવું મળ્યું સુખ સત્સંગનું છે. પણ ઘણા સત્સંગમાં આવે ને તો
અર્ધ બળેલું કાચ હોય ને લાકડું આમ વળ્યું અને પછી લોહી ગયું હોય પછી કેવું ધુમાડા કાઢ્યા કરે સર્કલમાં ઓલું ફર્ટિચર બાઇક હોય ને ઓલું આમ ધુમાડા કાઢ કરે પીયુસી વાળા પકડે એટલે દંડ થાય. આમાં તો દંડ નહીં, અક્ષરધામ અટકી જાય એટલે દંડ 84 લાખ રાતમાં ફર્યા કરો. ભલે આટલી સભા ભરી હોય બધું થયું હોય, કારણ કે મહારાજે સ્ટેમ્પ માર્ક કર્યો છે કે આ બધા મુક્તો છે. તો ગુણોનો વિચાર કરો. હવે ગમે ત્યારે સભામાં પૂછવામાં આવશે કે ગુણો બોલો. જો અશ્વિનભાઈ છે કેવી સંતોની સેવા કરે છે. બ્રહ્મતીર્થ સ્વામીને 4 ધામમાં સંતોની સેવામાં લઈ જાય. એમની ઉંમર 45 આસપાસની હશે. પણ નાના નાના સંતો જેને જે જરૂર હોય તો એમનું ફિઝિયોનું જે છે પોતાની લિમિટમાં રહીને જે સેવા એમનાથી થાય તો પોતે કરે છે. તો એના ઘણા બધા અહીંયા છે કે જે પોતપોતાની રીતે સેવા કરતા હોય. તો સારી વસ્તુ જાણો કે સત્સંગ સિવાય પણ આપણા હરિભક્તો કઈ રીતે ઘસાય છે, કોણ આરતીમાં જાય છે. બધા માણસ જ છે પણ માણસમાં રહીને બધા કેવી ભક્તિ કરે છે. આપણા મંડળમાંથી જ એવા બધા રત્નો હશે. સવારના 5 વાગે ઉઠી ગયા હોય, બપોરના સૂતા હોય તો એ આજની સભામાં બેઠા હશે. ભલે જોડા આવે આખું ઝીણી થઈ ગઈ હોય ચાઇનીઝ પણ સભા ભરે છે ને તો એનો ગુણ લ્યો. તો ગુણોની વાત એવી છે ને કે આપણને આનંદ આવે, ભ્રમરૂપ કરી દે ને એટલું બધું દૈવત એમાં છે. તમે સીધું કહેવા જશો ને કે આ દિવ્ય છે તો વાર લાગશે. હજી આપણે એવી સ્થિતિ નથી થઈ કે બધાને આપણે દિવ્ય જોઈએ. પણ એનું પહેલું પગથિયું છે ને એ ગુણ ગ્રહણ છે. ગુણોથી શરૂઆત કરશો, ધીરે ધીરે મહારાજ સ્વામીનો મહિમા સમજાશે, એમ કરતા દિવ્ય ભાવ સુધી પહોંચશો. તો આજે જે વચનામૃત છે લોયાનું ત્રીજું. લોયાના વચનામૃત એટલે લોઢાના વચનામૃત. લોઢાના એટલે કે સોલિડ વાતો. સંત શિબિર થઈ હોય ને એ સમયમાં લોયાની અંદર તમે દર્શન કર્યા તો સુરા બાપુનો દરબાર છે અને ત્યાં આગળ લોયા ધામ પણ એક આગળના ભાગમાં થોડુંક બની રહ્યું છે બીજા સંપ્રદાયમાં. પણ બહુ જ અદભુત એક કામ છે, રળિયાવાનું છે. ત્યાં આગળ સંતોની શિબિર થઈ હતી એવું કહેવામાં આવે છે કે બધા સંતોના પ્રશ્નો, એના ઉત્તરો સચોટ. કારણ કે અમુક વાતો કેવી હોય ખાનગીમાં થાય, બધી વાત બધે ના થાય. કવરમાં કેટલા મૂકવા એ બે માનવી જ જાણતા. કે પછી જાહેરમાં ઘર સભામાં મુદ્દો ના હોય કે કાલાના લગ્નમાં આપણે જવાના છે તો કવરમાં કેટલા મૂકશું બાબુભાઈ, બરોબર ને? એટલે અમુક વાત જાહેરમાં થાય, અમુક વાત પરિવારમાં થાય, અમુક વાત સમાજમાં થાય. તો એમાં સંતોની વાત હોય તો કેટલી કડકપણે નિયમની, નિષ્ઠાની, નિશ્ચયની બધી વાતો થઈ હશે. તો આ લોયાના વચનામૃત વાંચવા ને એક આમ આપણા માટે બહુ લાભો છે કે લોયામાં સંત શિબિરની જે વાતો છે એ આપણને સાંભળવા મળે, વાંચવા મળે. તો મહારાજ શું કહે છે આ વચનામૃતની અંદર એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સીધો જ્ઞાન ભાગ આપણે શરૂ કરીએ છીએ. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ પરમહંસે પ્રશ્નોત્તરી આપણે કહીએ ને, ક્યારેક મહારાજ સામેથી બોલે, ક્યારેક મહારાજ પ્રશ્ન પૂછે, ક્યારેક પરમહંસો પ્રશ્ન પૂછે. તો આ પરમહંસો ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી બંને સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કરતા હતા. એમાં શિવાનંદ સ્વામી કોણ ઓળખો છો? એક જણ બોલ્યા. પછી બીજા કોઈ લાલાભાઈ ઓળખે છે? તમારી આજુબાજુની સોસાયટીમાંથી નતા ને? બોલો કોણ? ગુણાતીતાનંદ સ્વામીના નાના ભાઈ. જયારે આલરડું ગાતા ત્યારે ખબર જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે કે હું સાધુ થઈશ ને આને સાધુ બનાવીશ. તે શિવાનંદ સ્વામી ભણવામાં હોશિયાર હતા. તો આ બધા સંતો શું પ્રશ્ન પૂછે છે? તો પ્રશ્ન એવો પૂછે છે કે ભગવાન તથા સંત તેનો જેને મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? હવે પરમહંસોને તો મહારાજ મળી જ ગયા છે. તમારી હાજરીમાં સામે ભગવાન છે તો ભગવાન અને સંતની વાત કરવાની ક્યાં જરૂર છે? ભગવાન તથા સંત તેનો જેને મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય. હવે તમને ભગવાન મળી ગયા છે તો સંતને તથા સંતનો પૂછવાનો અર્થ શું? તો પૂછવાનો અર્થ એ છે કે લોયાનું તો હજી છે ને 35% આ વચનામૃત આવી જાય છે. આગળના ભાગમાં હજી તો 30-35% જ વચનામૃતો થયા છે. એવું કહેવાય છે કે 2000 જેટલા વચનામૃત હતા પણ એની અંદર બ્રહ્મ
સહન થાય. સદ્વેષી અમુક તો વચનામૃત ગેલામાં નાખી દીધા, અમુક ફાડી દીધા, અમુક બાળી દીધા. આટલા મળ્યા છે એમાંથી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણે એટલો સ્પષ્ટ રીતે સમજાય એટલા તો વચનામૃત હાજર જ છે. તો લોયાના 3 માં પરમહંસો આવો પ્રશ્ન ભગવાનને પૂછી શકે એનો અર્થ શું થયો કે મહારાજે કેટલું બધું મનમાં ફિટ કરાવ્યું હશે કે ભગવાન તથા સંત, ભગવાન અને ભગવાનના ભક્ત, ભગવાન અને ભગવાનના ભક્તની સેવા, ભગવાનની પેટે સેવા કરવા તુલ્ય સંત, એવા બધા શબ્દો વારંવાર વચનામૃતમાં આવ્યા છે. એટલા માટે પરમહંસો બી જ્યારે પ્રશ્ન પૂછે ને, અમુક વાર છે ને આપણે અમુક સત્સંગી હોય ને એ બહુ સભા ભરતા હોય ને, બહુ ગોષ્ઠી કરતા હોય ને, તો એની વાણીમાં સાંપ્રદાયિક શબ્દો જોવા મળે કે સંતો કે ઠાકોરજી જમાડ્યા. ઠાકોરજી જમાડ્યા એટલે શું સમજ્યા? કોઈ નવાને પણ ઠાકોરજી જમાડ્યા ત્યારે કે ઠાકોરજીને થાળ દેવાનો, પણ સંતો આવે તો કે ઠાકોરજી જમાડ્યા તો એ હાથ પેટ ઉપર ઠાકોરજી જમાડ્યા એટલે કે તમારે અમાર રહેલા ભગવાનને જમાડ્યા એટલે તમે જમ્યા એવું કહે. પણ આ માર્મિક ભાષા છે, સાંપ્રદાયિક ભાષા છે. જે તમે સત્સંગમાં આવતા જાવ ને અમુક શબ્દો તમે થતા જાય. હા, કે લાભની વ્યાખ્યા શું કે આજે તો બહુ લાભ લીધો, આમનો પૂજારીનો બહુ લાભ લીધો. તો બે રીતે લાભ લેવો. એક એમની વાણીનો લાભ લો ને એમની મશ્કરી કરો ને એને લાભ કહેવાય. તે સાંપ્રદાયિક ભાષા છે કે જે તમે જેમ જેમ આવતા જાવ ને એમ ટેવાતા જાવ અમુક શબ્દોથી. તો પરમહંસો જે ટેવાઈ ગયા હતા કારણ કે મહારાજે ભગવાન સાથે સંતની વાત અને એનાથી જ કલ્યાણ લખ્યું. વરદાનમાં 5માં લખ્યું કે જેવી ભગવાનની સેવા, ઉત્તમ ભક્તની સેવા, જેવી ભગવાનની માનસી પૂજા, એવા